હેલો ગાઈઝ, ચાલો તો હું તમને લઈ જાઉં છું. અત્યારે એક રાધેશ્યામ ગોલા સેન્ટર છે. ત્યાંના ગોલા અત્યારે બહુ જ વખાણાય છે અને લોકો ક્યાંયથી ખાવા આવે છે. અને આ એડ્રેસ આવ્યું છે આકાંક્ષા ચોકડી, જે સમતામાં પડે છે. અને અહીંયાના પબ્લિક તો આવે જ છે, પણ બહારથી બી જાણીને બધી જ પબ્લિક ખાવા આવે છે. એ લોકોના કલરમાં કોઈ એસેન્સ નથી. આજ સુધી ક્યારે એવું બન્યું નથી કે ગળામાં કંઈ પ્રોબ્લેમ્સ થયા છે. અને એ લોકો જે બી આવે છે બીજા ચારને કહે જ છે કે ભાઈ તમે એકવાર આની મુલાકાત લો. તો આ છે ગોળાના ઓનર. તો તમારે આના માટે શું કહેવું છે કે તમારી ત્યાં કેટલું માણસ આવે છે અને તમને કંઈ કહીને જાય છે? જો ગાઈસ, કેટલો ગઢ કલર છે કે જે તમને ખાવાનું મન થાય. કોઈ પણ જાતનું સેકરેટ નહીં આવે. ઓકે, એકવાર ખાશો તો બીજી વાર જરૂર આવશો તમે. ગાઈસ જો તમે કલર જોશો ત્યાં જ તમને આઈડિયા આવી જશે. અને ગાઈસ આમનો કોસ્ટ પણ એટલો બધો નથી કે તમે ના ખાઈ શકો. પલ્પી છે બીજો, આ જો પલ્પી. તો ગાઈસ મેં તો ખાધો અને હું તો એમ જ આવેલી. મને બી કોઈએ કહ્યું હતું અને મને બી વિડીયો બનાવવાનો મોકો મળ્યો છે. અને ખરેખર આ રાધેશ્યામ ગોલા સેન્ટર એટલું સરસ છે. તો તમે પણ આવજો અને તમારા ફ્રેન્ડ સર્કલ, રિલેટિવ્સ બધાને લાવજો. તમને અહીંયા બહુ જ મજા આવશે, કેમ કે આ મારો પોતાનો અનુભવ છે. તો પરેશભાઈ, પહેલે જ દિવસથી તમને કેવો રિસ્પોન્સ છે? પહેલા દિવસથી ધીમે ધીમે ચાલુ થયેલા છે. રિપીટેબલી અત્યારે મારા માઉથથી માઉથ જે એડવર્ટાઇઝ થયું એના કારણે અત્યારે કસ્ટમર પાછા આયા જ કરે છે. એકવાર ચાખે છે, બીજી વાર આવે છે અમારે ત્યાં. ઓકે, તો 20-30 મતલબ અત્યારે નોર્મલી 50 જેવા આવે, પણ જયારે રવિવાર હોય તો 150 થી 200 માણસો અમારે ત્યાં આવે છે. બરાબર. તો તમને કેવું ફીલ થાય છે? થાકી જવાય છે અમે તો કામ કરીને. પછી રવિવાર તો એવું થાય કે સુઈ જાવ સારું. બરાબર, ધંધો છે તો પછી કરવું પડે. બરાબર. જોયું ગાઈસ, તો આ ગોલા કેવા હશે એ તમે ખાલી ચાલો તો અમને પૂછીએ, તમને આ ગોળો કેવો લાગે છે? આ ગોળો બહુ જ મસ્ત છે, તમે બધા પણ ટ્રાય કરો. ઓકે, ચાલો આપણે બીજાને પૂછીએ. તમે આ ગોળા માટે કંઈ કહેવા માંગશો? બહુ ગમે તમને? તો લોકોને શું આપ? બધા અહીંયા ગોળા ખાવા માટે આવો ઉનાળામાં. ખરેખર મજાની વસ્તુ છે ભાઈ, તમે યાદ રાખશો. ઓકે, તો જોયું ગાઈસ તમે કે રાધેશ્યામ ગોલા સેન્ટરમાં પબ્લિક આજે બી તમે જોઈ લો, અત્યારે બી હજુ ચાલુ જ છે. ખાવાવાળા બધા આટલા રાતના મોડા 12 વાગ્યા છે.